વડોદરા શહેરના હરણી ખાતે આવેલા મોટનાથ તળાવમાં મોટી દુર્ઘટના બની છે. વાઘોડિયાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો બોટમાં સવારી કરી રહ્યા હતા. દરમિયાન બોટે પલટી મારી હતી, જેમાં 14 લોકોના મોત થયા છે. 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકના મોત થયા હોવાની સત્તાવાર પુષ્ટિ થઈ છે. બોટમાં 34 લોકો સવાર હતા, જેમાં 30 વિદ્યાર્થીઓ અને 4 શિક્ષકો હતા. વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટનાની ઉચ્ચ કક્ષાએ વડોદરા જિલ્લા મેજિસ્ટ્રેટને તપાસ સોંપવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે. વિગતવાર તપાસ અહેવાલ 10 દિવસમાં રાજ્ય સરકારને સુપરત કરવાનો રહેશે. હરણી દુર્ઘટના મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે 2 શખ્સોની અટકાયત કરી છે. હરણી પોલીસ સ્ટેશનમાં 5 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ. વડોદરા દુર્ઘટના કેસમાં હરણી પોલીસ સ્ટેશનમાં 5 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ, જેમાં આઈપીસી 304, 308, 337 કલમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. નરેશ સિમરણ, મહાદેવ ન્યૂઝ, સુરત.